શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોટાદમાં શ્રી કે મહાત્મા વિના, મહિમા વિના ગુણ દોષ આવે છે, અને ગુણ દોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. મહિમા ઓછો વધતો હોય અથવા ના હોય તો ગુણ દોષ આવ્યા કરે. ઘડીકમાં ગુણ આવે, ઘડીકમાં દોષ આવે, કુસ્તી ચાલતી રહેતું હોય તો એમાં માર્ગ વિઘ્ન રહેલા છે. અવગુણ આવ્યો, ગમે એટલા ગુણો હોય આપણને ઓલી વ્યક્તિ માટે, પણ એક અવગુણ આવ્યો એટલે સિરીઝ ચાલુ થઈ. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રી કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે જે કરીએ છીએ એ બધું ઠીક છે, બધું આગળ, પણ મહિમા વિના સત્સંગ સમજાય જ નહીં. એનું જે અંદર હાર્દ હૃદયમાં પેસી જવું, સત્સંગના હૃદયમાં પેસી એ સમજાય નહીં. ઉપરથી ગમે હોય, આપણા સંસ્કાર છે પૂર્વના, એ સત્સંગનો યોગ થયો છે, પણ હજુ મંજિલ ઘણી દૂર છે. એ તો આપણે એન્ટ્રી થઈ છે સત્સંગમાં. તો કે આ મંદિર છે, દ્વાર, ત્યાંથી એન્ટ્રી થઈ છે. હજુ મંદિરને બધું બાકી છે જોવાનું. કૌકામાં હરિજન પ્રત્યે શ્રી કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. બે બાજુ છે એમ, દૈવી ને આસુરી. ઓલી બાજુ પડે તો ઉતરતો જાય. એકવાર મહિમા સમજાવો પછી એમાં ખૂચ ના આવે, કાચ ના આવી જોઈએ, આગળ ને આગળ વધે. આપણે મહિમા સમજાય છે, વળી કંઈક થાય, કોઈના શબ્દો પડે, કંઈક એટલે મહિમા ઘટી જાય, અથવા તો એકદમ નીકળી જાય, ઘટી જાય નહીં, નીકળી જ જાય, એવું થાય. એટલે અમહિમાની વાત જ સાંભળવી જ નહીં. ગમે હોય, એકાદ મુક્ત હોય એ તો બોલે જ નહીં, પણ એના મુખ થકી પણ જો બોલાય તો આપણે ના સાંભળીએ. એ બધી વાત તમને કચરો કરી નાખે સાવ. ગમેલી સ્થિતિ પામ્યા, ગમે બધાની માટે ભાવ હોય તો એક વ્યક્તિ તમે કહે એના માટે દરેકમાં શંકા થાય, દરેકમાં અમહિમાની શેરો અંદર બેઠી હોય એ નીકળે નહીં. એક શબ્દ છે ને બહુ, ભાવના અવગુણના એક શબ્દ તમને મારી નાખે, બેસી જાય જીવમાં. કેમ કે આપણે જીવદશામાં છે. જીવદશામાં યોગીયા કહે કે ભાવ ગુણ આવે છે એ જીવદશા છે, ગુણ આવે એ બ્રહ્મની સ્થિતિ છે. એટલે આપણે જીવદશાવાળા છે, એના ભાવના શબ્દો અંદર ઉતરી જાય. ભલે ઉપરથી બધું ઘણું બધું હોય, પણ અંદર એને ખૂચ્યા કરે. અંદર જે હોય ને અભાવનો શબ્દ એ વર્ષો સુધી નીકળે નહીં. એવું બધું મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. મહિમા વિનાના સાધન વૃથા છે. જેમ આપણે વ્યવહારમાં પૈસા ના હોય, વ્યવહાર ચાલે જ નહીં. અબજો રૂપિયાની ફેક્ટરી હોય. અમે સુરત ને ભરૂચ વચ્ચે એક ફેક્ટરી છે, અમે ત્યાં ગયા હતા પધરામણી, અને ટ્રકો આવે ને જાય ને ધામધૂમ બધી આપણે ખૂબ વ્યવહાર ચાલે છે એવું લાગ્યું. પણ ગયા, પધરામણી કરી. એટલે હરિભગત કે સાહેબ મને દર મહિને 3 લાખની ખોટ આવે છે.
ધન મહિને 3 લાખની ખોટ બંધ કરો ને તો નાનું બાળકે સમજી શકે. દર મહિને 3 લાખની ખોટ આવે, 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને દર મહિને 3 મહિનાની ખોટ આવે તો બંધ કરવાની વાત કે બંધ ના થાય. અમે જો મશીનરી કાઢીએ તો કાટમાલના ભાવમાં વેચાય, 50 લાખ આવે. અને જે અમે ધીમે ધીમે 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 15 કરોડ પાછા આવી જશે. 15 કરોડને લેવા માટે ચાલુ રાખી ફેક્ટરી. પણ કહેવાનું શું કે જો આ પૈસાની ખાધ પડી બધું વ્યવહાર બંધ થઈ ગયો. એટલે અમે સત્સંગમાં મહિમાની ખાધ પડે બધું બંધ થઈ. મહિમા ના હોય તમને શ્રદ્ધા જ મોરી પડી જાય, જતી રહે મહિમાથી. અને સાધનો આપણે જે કહીએ ને કે જ્યારે મોટા પુરુષ મળે રહે ત્યારે સૌના ધર્મ પડે રહે. જો સત્સંગમાં હવે આવું થાય એટલે મોટા પુરુષ ના મળે, શ્રદ્ધા મોરી થઈ જાય અથવા નીકળી જાય. તમે કરો ખાલી દેખાવ માટે, બીજાને મળતું રાખવા માટે તમે સાધન કરો, પણ એમાં કાંઈ માલ ના. મહિમાથી જે હોય જરાક કરે, ખૂણામાં કરે, રાત્રે કરે, મહિમાથી કરો ને એ લેખે લાગે. તમને એમાં બળ મળે, જીવ આગળ વધે. મહિમા વિનાના સાધન વૃથા છે. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા વિનાના સાધન મેરુ તુલ્ય હોય. આપણે હિમાલય કરતાં 10 ગણું 100 ગણું મોટું એટલા સાધન કર્યા હોય પણ મહિમા ના હોય અને મહિમાથી એક જરાક કર્યું હોય, અણુ જેટલું કર્યું હોય તો બેરું જેટલું એને લાભ મળે. એટલે મહિમા મૂળ છે. મહિમા એટલે પૈસો જે કહે ને. હવે અમારા એક સંતે પંક્તિ બનાવી હતી, મહિમા વિના નાણાં વિનાનો નાથ્યો. એ તો છે જ, નાણાં વિનાનો નાથ્યો. અને મહિમા વિના મૂર્ખો, મહિમા વિનાનો મૂર્ખો. હા બોલો. હા, નાણાં વિનાનો નાથ્યો, નાણે નાથાલાલ. મહિમા વિનાનો મૂર્ખો, મહિમાથી માલમાલ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. કરોડો મચ્છર એના પાંખમાં સમાઈ જાય, આમ કચરી જાય. એટલે મારે કહ્યું કે કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. એટલે મહિમાની વાત કરી મારે. મહિમામાં આટલો માલ છે. હરિભક્તને પરસ્પર હેત ના હોય. જો તરત વાત આવી, મહારાજ બધી વાત કરીને અહીંયા લાવ્યા છે. હરિભક્તને પરસ્પર હેત ના હોય. પર હરિભક્તને પરસ્પર હેત, હરિભક્તો સંતો બધા જે હરિભક્ત બધાને પરસ્પર હેત ના હોય અને પરિણામ શું આવે? હરિભક્તને પરસ્પર હેત ના હોય. કેટલી ઇમ્પોર્ટન્ટ, કેટલી મહત્ત્વની વસ્તુ છે. આપણે સામાન્ય ગણીએ, હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બધું ગમે એટલા સાધન કરે બધું ફળ મળતું નથી. એટલે મહિમા છે, પ્રાણ છે, વાઇબ્રન્ટ હાર્ટ. બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. આપણે બધું આજે ફાંસી આપે ને અહીંયા દબાઈ દે, શ્વાસ બંધ, પછી 2 મિનિટમાં રામ બોલ ભાઈ રામથી.
મારે કે બધા અંગ સારા હોય, બધા અંગ સારા હોય, હાર્ટ, આમ બધું, કિડની બધું. પણ જો શ્વાસ રૂંધાય, ગમે એટલું સશક્ત માણસ હોય, પાવરફુલ હોય, વર્લ્ડ ચેમ્પિયન હોય, મસલવાર, પણ શ્વાસ રૂંધાય, બધું બંધ ખાતું. બીજા અંગ નિરોગી હોય, પણ બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. બધા 1000 માણસ ભેગા થઈને એને કાંઈ ના કરી શકે. શ્વાસ રૂંધાય એટલે દમવાળાને બહુ મુશ્કેલી છે. દમ જેને હોય ને, અમારે ભેગા 59-60ની સાલમાં સીટી કાકા ભેગા હતા અને કંપાલ આવ્યા તો ત્યાં બહુ ભેજવાળી વાતાવરણ, આખી રાત બેસી રહે, આખી રાત શ્વાસ, એક શ્વાસ લીધો પછી કાઢવું એટલું જ ટાઈમ જાય, લીધો અને આખી રાત બિચારા બેસી રહ્યા. કોઈ કાંઈ ના કરી શકે. બધા 100 માણસ હતા પણ સહાય ના કરી શકે. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. તેમ મહિમા વિનાના સાધન જાણવા. કોઈ સહાય કરી ગમે હોય. સાધનો બધા અંતરથી આવે પણ શ્વાસ બંધ થાય એટલે બધું કાંઈ ચાલે નહીં. બધું અંતરથી આવે. સાધન બધા કરે છે ને, મન દ્વારા સાધન કરે. યોગીઓ કહે કે 10 પગથિયાં ના ચડે અને મન દ્વારા ગિરનાર ચડી જાય. આવું એટલે બધું થાય. પણ એમાંય પણ મારે કે શ્વાસ બંધ થાય તો કાંઈ ના થાય, બધું ઠપ થઈ જાય. એમ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા રસ છે અને સાધન કૂચા. શેરડીમાંથી રસ કાઢી લો પછી ખવાય બધું કૂચા ખવાય. અહીંયા પહેલું જ કૂચો અહીંયા દડે, ઉતરે જ નહીં. રસ ગડગડાવી જાય. મહિમા રસ છે ને સાધન કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. મહિમા, કોઈનો મહિમા સમજવો, આ કરો બહુ મુશ્કેલ છે. એના અવગુણ જોવા એકદમ સ્પીડ, 100 માઇલની સ્પીડ હોય. કોઈના અવગુણ જોવાય. મહિમા સમજવા બહુ કઠિન પડે. મહિમા માઇક જીવને ગમે નહીં. જે તમારે અમદાવાદ સ્ટેશન હોય ધારો કે, અને ત્યાં કોઈ એક તમને ગાળ દીધી હોય, તારીખ, સમય, વાર બધું યાદ રહે. બધું કે આ ફલાણા ભાઈ મને ગાળ દીધેલી, પ્લેટફોર્મ નંબર 8, અને સાધન, ટાઈમ બધું. અને કોઈ તમને કોઈ મહિમા, કોઈની વાત કરી હોય મહિમાની, હોય બધું હોય, એમાં ખપાઈ જાય. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. મારે આવી ઉપમા આપી દીધી. બધા નકામા, બધું સાધન, બધું 0 ઉપર આવી જાય. પછી એને શું મહિમા કહે? મહિમા ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. ચિંતામણીનો મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતામણી કરતાં અધિક માને. અમે ઓસ્ટ્રેલિયા હતા, સિડની, એક બાળક જોરશોરથી ધસી મસીને અને મને કહે, સ્વામી આશીર્વાદ આપો. મેં કહે આશીર્વાદ આપવા છે? આશીર્વાદ લેવું છે કે ચોકલેટ? ચોકલેટ હાથમાંથી લઈને ભાગી ગયું. આશીર્વાદ કેસી પહેરી. તો જે આવું છે મારા કે
ચિંતામણી મહિમા બાળકને નથી. તેથી બોરને ચિંતામણી કરતાં અધિક માને. એક બોર આપે તો ખાઈ જાય, ચિંતામણી બાજુ મૂકી દે. મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો. એટલે મહિમા શિવજી પાર્વતીની સાથે બેઠા હતા અને પરીક્ષિતને સંશય થયો કે આ બધા મોટા યોગી કહેવાય, આવું કેમ? એટલે મહિમા વિનાના બધા આવું થાય. આખા ગામમાં શ્રીહરિ કે આખા ગામ એટલે હોલ વિલેજ નહીં, આખા ગામ છે. ત્યાં મહારાજે વાત કરી. ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય. ભગવાન ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય. અલ્પ ગુણ તેને મેરુ સમાન કે તો શુદ્ધ મનવાળો છે. અલ્પ ગુણ. બીજા હજારો અવગુણ હોય, હજારો અવગુણ. એમાંથી જેવો તે ગુણ કાઢી લે અને એને કહે બીજાએ આગળ કે મેરુ સમાન ગણ્યું મહારાજ. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. જો અમે સવારે પ્રાર્થનામાં આવી ગુણગ્રહણની વાત છે. એટલે ગુણગ્રહણ, મહિમા, દાસના દાસ આ બધું એક જ છે. એમાં એ આપણા મૂલ્યો છે સત્સંગના. એમાં રાચવું, બીજું બધું ઘણું કરીએ કરવું નહીં, અવરાઈ કરવી નહીં અને સત્સંગમાં સીધે સીધા ચાલવું. સદાનંદ સ્વામી મહારાજ.